સાથે તો કાલ સવારે એક સરપ્રાઈઝ રાખીએ ક્યાં જઈએ છીએ ફરવા તો તમને કાલ બતાવશું કે અમે ક્યાં ફરવા જઈશું तो चलिए शुरू करते हैं। તો ગુડ આફ્ટરનૂન ગાઈસ, કેમ કે રાતે લેટ આવ્યા હતા મૂવી જોઈને એટલે ઉઠવામાં મોડું થયું. બતાવી આજનો સીન શું છે. ઘરમાં એક બેન ભાખરીનો લોટ બનાવે છે, બાંધે છે કે બનાવે છે ગમે હોય, ને મારી મમ્મી શાક બનાવે છે હે ને. આ શું છે? હા, શાક બનાવે છે મસ્ત મસ્ત. અહીંયા મોણ દેવાય છે ભાખરીમાં. નાસ્તો બતાવું તમને. મઠિયો બનાવ્યો છે, ગાંઠિયા મસ્ત મસ્ત ગાંઠિયા છે. આ ડબરામાં છે ચોળાફળી, અમદાવાદની ફેમસ ચોળાફળી. આમાં 2 ડબરા ભરાઈ ગયો છે અને મઠિયો તો બહાર જ છે. શું અમારે કાલનો લોટ બચેલો છે એમાં નાખે છે, મિક્સ કરે છે. તો અમે મંચુરિયન લેવા જઈએ છીએ. દોસ્તો દેખાઈ ગયો છે એ ભાઈ, અને એમાં ચોરી થાય છે. ચોરી કાળી અંધારી રાતમાં ચોરી થાય છે મિત્રો. હા, બાજુ જ રાખો જો. હા, ફટાકડા હજી વેચાય છે. મંચુરિયન ની લાઈન માં કરે છે એટલે તેજીમાં છે થોડી ગમરા મંદી નથી. પછી કહીએ શું કરું. અને દોસ્તાર અહીં બેઠો છે, જેને જાવું છે એ આંગળી બતાવે. રોસ્ટ કર્યો છે મારી બેને ખતરનાક. અને મોઢું ડ્રાય છે એટલે ડ્રાય જ થાય એવું ખબર પડી ગઈ એને. ગાઈસ, સુજલભાઈ રંગોળી દોરવાના સ્ટાર્ટ થઈ ગયા. દોરતા નથી આવડતી પણ એને ચોરસ કરી દીધું છે મને મસ્ત. અહીંયા અમારા સામેવાળાનો છોકરો જોવે, નિરીક્ષણ કરે છે કોણ કેવી રંગોળી બનાવે છે. બની ગયું કે નહીં ચોરસ સુજલ? બન્યું તો ખરા, હારું લે તારાથી. ચલો ભાઈ, ચલો હવે દોરીને મળીએ રંગોળી. બેને ગણપતિ દાદા દોરી દીધા છે, જોઈ શકો. તમને નહીં દેખાય, અમને દેખાય છે. અને હવે લાઇનિંગ કરે છે અને હવે રંગ પૂરોને શરૂ કરશું. તો અમારો ધ્યાન રાખવાળો ચોકીદાર પણ આવી ગયો છે હે ને. હા, અડધી રંગોળી થઈ ગઈ છે. સુજલભાઈ કે બાર જવાનું 9:30 રંગોળી કરે. ગાઈસ, તો અમે રંગોળી બનાવી લીધી છે. જોઈ શકો રંગોળી બનાવી ગઈ છે. આ રંગોળી મેં બનાવી છે અને ધોઈએ બહારથી ખાલી બોર્ડર કરી છે બસ. ને મારી મમ્મી ઉપરથી નિરીક્ષણ કરે છે. અમને શું કહેવાય, સલાહ નથી જોતી, સાથ સહકાર જોઈએ. અને આરે એની એક ફ્રેન્ડ પણ આવી છે જે ખાલી બેઠી છે. હા, એની સાઈડ કેમેરો કર્યો ને એટલે બેન રંગોળી કરવા બેસી ગયા. હવે 2 બેનપણીઓ જો રંગોળી વીખે નહીં તો સારું. કંચનબેન ને પેક કરવામાં રાખ્યું છે બધી વસ્તુ. હવે પેકઅપ હાલે છે. યસ, માં નીચે તમને બધાને ફટાકડા બતાવે છે તમારી માટે ગાઈસ. બાકી તો હું નીચે ના જાઉં તો ચાલે. અને જેટલું કર્યું નથી તે કદાચ વધે તો કચરો કર્યો છે, ખબર નહીં કેમ. જો મારી બેન હેપી ન્યુ યર લખે છે. હા, યસ. અને એની ફ્રેન્ડને ભરવા બધું બોલાવ્યા છે, ખબર નહીં કેમ. તમે તમારા ઘરે રંગોળી બનાવી લીધી? હા, અમારા બધાના ઘરે રંગોળી બની ગઈ છે.
ગાઈસ લડાઈ થઈ ગઈ છે મસ્ત મસ્ત. તમે રંગોળી તૈયાર બનાવી લીધી છે મસ્ત મસ્ત. હવે સોડા આને હવે સોડા પીવા જઈ છે અને રંગોળી બતાય. હું રંગોળી બતાવીશ, જોઈ શકો છો આમાં રંગોળી છે ગણપતિ મસ્ત મસ્ત. ગાઈસ અમારી રંગોળી ક્લિયર કરીને હવે અમે મતલબ બનાવીને સોડા પીવા જઈએ છીએ અને અમારા નીચેના ફ્લોર રંગોળી છે. મસ્ત આયા પણ બનાવી છે. मस्त रंगोली છે. देखो गाइस सेकंड फ्लोर पे भी बहुत अच्छी रंगोली है. हैप्पी न्यू ईयर. પણ ફર્સ્ટ તો અમારી જ સારી છે. અમારી બેસ્ટ છે અમારી બિલ્ડિંગ ની, એવું મને લાગે છે. મારા તરફથી તો મને મારી જ બેસ્ટ લાગી છે. અને આ ફર્સ્ટ ફ્લોર ની રંગોળી છે, ખાલી એક થર્ડ ફ્લોર પર જ નથી રંગોળી, આ ફર્સ્ટ ફ્લોર પર હેપી ન્યુ યર બનાવી છે. મસ્ત રંગોળી છે, બધાય વચ્ચે જ બનાવી દીધી છે. ગાઈસ જોઈ શકો છો કચરો ફટાકડાનો, જે આ બધો સુજલે કર્યો છે. ના ના હું નહીં ફોડતો ફટાકડા. અમારી સોસાયટીનું મફતનો વોચમેન અને બે દાદા બેઠા છે સોસાયટીની. ગાઈસ હવે સોડાનો પ્લાન ચેન્જ થઈને આઈસ્ક્રીમ નો થયો આઈસ્ક્રીમ છે, તો અમે આઈસ્ક્રીમ ખાવા જઈ જઈએ રહ્યા છીએ. છે. મસ્ત મસ્ત આઈસ્ક્રીમ ખાશું સુરતમાં અમે અને કાલે નીકળ્યા છીએ સવારે ત્યારે. મસ્ત તમને બે ફરવા જઈએ છીએ પરિવાર સાથે. તો કાલ સવારે એક સરપ્રાઈઝ રાખીએ ક્યાં જઈએ છીએ ફરવા, તો તમને કાલ બતાવશું કે અમે ક્યાં ફરવા જઈશું. એનો બ્લોગ આવશે. હા હેપી ન્યુ યર નો ફરવા જવાનું છે, પછી કહીશું એ તો તમને. સરપ્રાઈઝ છે એટલે તમે કહી દઈશ. હા વાવ ગાંડા યાર ખબર નહીં આવા અમારે એકાદ બે થોડાક સ્ક્રૂ ઢીલા છે. ક્યાં છે. હાલ છે. સ્ક્રૂ થોડા ઢીલા છે પણ કઈ વાંધો નહીં, તોય ચલાવી લઈએ છીએ. ઇતના વાગ્યા છે 11 ને અહીંયા હજુ સોડા વેચાઈ રહી છે. એક સાથે ફ્રી છે એવું કદાચ કોઈ કહે છે. અને એ લોકો જો ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે, બધા ટેમ્પો ભરાવા માંડ્યો છે. અને અમે જઈએ ફાઇનલી અમૂલનું આઈસ્ક્રીમ ખાવા. ગાઈઝ અમને આઈસ્ક્રીમ વાળા દાદા એવું કહી દીધું છે સાફ સફાઈ કરવી છે, કાલ નવું વર્ષ છે તો અહીંયા અંદર નહીં બેહવા દો, એટલે અમે બહાર અહીંયા દુકાન છે ને અમે અહીંયા બહાર બેસીને ખાઈએ છીએ આઈસ્ક્રીમ. 3 આઈસ્ક્રીમ લીધા છે, અને એક ચોકલેટ નાની છોકરીએ બ્લેક મેંગો કરંટ ડોલી લીધી છે. અને આ નાની છોકરી છે એને મેંગો ડોલી લીધી છે. અને આ કઈ છે રોસ્ટેડ આલમંડ. અમે ખાઈએ છીએ અને Guys, તમે આટલા બધા ફટાકડા ફોડીએ છીએ. કચરો જોઈ શકો છો તમે, બહુ બધું આવી છે. ગયા છે, તો હવે આને અત્યારે વાળવા આવ્યા છે તો કચરા આને વાળા વળાઈ લેશું કચરો સાથે. સુજલ ને તો એ નહીં લઈ જાય, મોટો કચરો નથી લઈ જતા એવું કીધું છે. બધા નવા વર્ષના ડાયરાને રામ રામ. તમને નવા વર્ષની હાર્દિક શુભકામના. તમારા બધાના જીવનમાં બધું ખુશી ખુશી ભર્યું રહે. હું પણ ખુશ રહું. બધા હસતા રહો, સ્વસ્થ રહો, સુખ મારા vlog સંપત્તિ જોતા રહો. તમને મળે. અને સુજલ જોતા જાઓ, सूजी का हलवा में देखते जाओ और जलवा करते जाओ. વળાવશું. મેં એટલા બધા ફટાકડા ફોડ્યા છે, ધુવાડો કર્યો છે, એટલા બધા ફટાકડા. હજુ તમને અવાજ આવતો લાગે છે, હજી સુરતના લોકો હા, ફટાકડા હજી ફોડે સુરતમાં છે. ફટાકડા ફોડે છે. બાય ધ વે અમે આઈસ્ક્રીમ ખાઈને પાછા આવી ગયા છીએ. હા, અને હવે ઉપર જવાનું મન નહીં થતું મને તો. બધું તો guys, જોતા જોતા. આપણે આ vlog અહીંયા જ end કરીએ છીએ. મિલતે हैं ऐसे अगले ब्लॉग के साथ, तब तक के लिए बाय बाय.